રામ રામ ડાયરા ને જય માતાજી। અને આપણે એક ભેંસ લીધી બફેલો મિત્રો, એટલે આપણે ભરવા જાય છે મામણાસા બાજુથી। અને અશોક મામાનો બોલેરો જોઈ શકો છો। હવે ભાગીએ, તમે જોઈ શકો છો વ્યૂ જોઈ શકો મિત્રો, વ્યૂ તમે, કેમ કે ગાય છે રસ્તામાં છે। હાલો ત્યાં જઈને હે બાવડા, ધીસ ઇઝ બાવડા, ધીસ ઇઝ બાવડા મિત્રો, જોઈ શકો છો બાવડા। હાલો જઈએ મિત્રો, બતાવીએ તમને ભાઈ મિત્રો, જોઈ શકો છો આપણે બે લીધી। આ બે બાંધી મિત્રો, અમે પૈસા ગણવાનું ચાલુ છે। આ બેના માલિક છે બે, જોઈ શકો છો, તમને બતાવી દો। હાલે એની ખરીદી કરી છે, જોઈ શકો છો તમે। ને બોલેરો લગાડી દીધો, એટલે ભલ લઈએ પછી તમને મળીએ। લીધી છે મિત્રો ભાઈ, જોઈ શકો છો। ને હાલો હવે ઘર બાજુ ભાગવા માંડીએ, વહેલા હાર પૂગી જાય। જોઈ શકો છો મામા બાંધે, હાલો ભાગીએ। બ્લોકમાં સુધી બન્યા રહેજો, દોરી બોરી મારી દઈએ। બમણા બાજુથી લીધી મિત્રો, બે ભરીને નીકળી ગયા છે અને પાટોદર બાજુ પૂગવા આવ્યા છે। આડધડ આવ્યા, જોઈ શકો છો તમે, ભરી લીધી બે। અને હાલો હવે ઘેરે પૂગીએ, ઉતારીએ ને આખો બ્લોકમાં એન સુધી બન્યા રહેજો, મજા આવશે બ્લોકમાં મિત્રો, જોઈ શકો છો। ગાતા હતા મિત્રો, મસ્ત ગાતા હતા, છપાકડું ગાતા હતા ભેહું। અને જોઈ શકો છો તમે, ભેહું પણ આવે છે, અમે જોઈ શકો છો। હાલ આવું તારે ભલ લઈએ, બીજું હું હોય ભેગ્યું। હાલો મિત્રો ઘેરે જાય। છપાકડું બોલે મિત્રો, કોમેન્ટ કરી નાખજો પૈસા। મિત્રો પૂગી ગયા છે ઘરે, અને ફાઇનલી ઉતારવા માટે રાખી દીધું છે, જોઈ શકો તમે। ઉતારવા માટે પાટી ખોલીને ઉતાર નાખીએ, ને બધું ખડ થઈ ગયું, પણ હવે વાંધો નહીં, એક ભાઈ ઉતાર્યું એટલે અગોસર છે, પણ એ તો ઉતરી જાય, એમાં વાંધો ન હોય। બીજે ક્યાંય ઉતારવાનું છે નહીં, કેમ કે આપણે કાયમ માટે ક્યાં ઉતારવાનું હોય, આપણે ક્યારેક ક્યારેક પશુ લેતા હોય। અને જોઈ શકો છો તમે, હાલો ઉતાર લઈએ પછી મળીએ તમને। હાલો મામા મિત્રો, બોલેરો ભાઈગો, જોઈ શકો છો તમે। તબેલો આપણો ન્યૂ મેમ્બર, હવે તમને બતાવી દો। આ રહી મિત્રો, જોઈ શકો છો તમે। સરખી નહીં દેખાતી હોય, કેમ કે આડો મોબાઈલ છે એટલે મિત્રો, આશરે જોઈ શકો છો ભગાડી મિત્રો કમ્પ્લેટ। અને દોવાનો ટાઈમ થયો છે, જોઈ શકો છો તમે। અને ભગર જોઈ શકો છો તમે, ભગડી, આપણે નામ ભગડી રાખી દીધું, હાલે। અને હવે દોવાની જાળી ઢોર બધા પશુ અંદર ફેરવીને દોઈ લઈએ, અને ખીલો કમ્પ્લેટ દઈ દીધો। હાકલ લેવાનું બાકી છે મિત્રો, લેતા આવીશું એટલે ફાઇનલ। ઊનો પાવર જોઈ શકો છો તમે, આશરે। અને મિત્રો કમ્પ્લેટ પૂગી ગઈ છે, અને હવે આપણે બીજા પશુને ફેરવી લઈએ, અને પછી દોવાનું કામકાજ ચાલુ કરી દઈએ। બ્લોકમાં એન સુધી બન્યા રહેજો। નવા દિવસના રામ રામ બધા મિત્રોને। અને આપણે ભેંસ લઈ આવ્યા હતા, જોઈ શકો છો તમે। ભેંસ હજી દોવા દીધું છે નહીં, જોઈ શકો છો ભગેરી। આવો રામ કાકા હતા મિત્રો, ને દોવા દીધું છે નહીં, હવે જોઈ શકો છો તમે। આસર જો હજી દોવા દીધું નથી, અટાણે વાગવામાં 11 જેવું થયું છે, ને મિત્રો દઈ દે હે દોવા, કેમ કે પારું નથી એટલે ન દે, એ 8-10 દી તેમ થાય નહીં દે એવું, પણ પાછી રાગે સડી જાય। જો જોઈ શકો છો તમે, ભગેડીઓ ભાઈ। આમ કરીને બતાવું તમે, જો મિત્રો આમ કેમ દેખાય ખાલી,
એટલે દીધું છે નહીં મિત્રો. હવે દઈ દે તો ખોરી. આ ઈ બાજુમાં આ લઈ આવ્યા અહીંયાથી બાજુમાંથી લઈ આવ્યા હતા, જોઈ શકો છો તમે. પણ દઈ દે, વાર લાગશે કેમ કે એવા હોય ને માણસોની અથવાર હોય એટલે વાર લાગશે, પણ દઈ દે ખોરી. તમે ઉવા છે ચોખ્ખી અને કાયદેસર ને આપણે અટાણે પશુ બરાબર ફેરવી નહીં ખાતા બેઠા. નવા દિવસના રામ રામ બધા મિત્રોને. ને મિત્રો આજે આપણે જોઈ શકો છો તમે અટાણે આપણે ઓળખી થોડું ઘણું ખાંડ ને વેજીટેબલ ઘી ને મિનરલ મિક્સર પાવડર ને બધું નાખીને મેળ દઈએ એટલે થોડુંક નરવું થઈ જાય મિત્રો. અને વાહ જોઈ શકો છો તમે ભેહું બાંધી, જોઈ શકો છો તમે કમ્પ્લેટ ધરાઈને બેસી ગયું. અને મિત્રો એક આપણે બ્લોકમાં થોડીક માહિતી દેવાની છે. ને આપણી ભગર આનું નામ રાખ્યું છે ભગર. કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો, કેમ કે ઉપર થોડું ઢીલું છે. પછી હિંગડે પણ ભગર જેવી જ લાગે એટલે ભગર નામ રાખી દીધું છે. અને મિત્રો આપણે આ બે મોરબીવાળી બે આવી જોઈ શકો છો તમે. હવે મિત્રો માહિતીમાં એવું છે કે આપણે ગમે એ પશુપાલક ભાઈ હોય મિત્રો, એ પારેટી ભેં લેવાનું વિચારતા હોય તો પારેટી ભેં લેવાની. પણ મિત્રો અમે ત્યાં દોયું ત્યારે મિત્રો 7.5 થી 8 લીટર દૂધ આવ્યું હતું ભેંમાં, એટલે કંઈ વાંધો નહોતો. 7.5 થી 8 લીટર દૂધ આવ્યું. અને પછી મિત્રો અમે અહીં ઘરે લઈ આવ્યા. એટલે આપણે ત્યાં હું ત્યાં બેઠો તો દોવા તો પ્રાહવી ગઈ હતી મિત્રો, અને કમ્પ્લેટ દોવાઈ ગઈ હતી. અને મિત્રો અહીંયા આવી તમારે એમ જ સમજવાનું કે નહીં દોવા દે તો આપણે 1 વર નીણ ખવડાવી દેવું અને 1 વર આગળ ભરશે એટલે બીજા વેતરે દેહે દોવા, એમ સમજીને લેવાની મિત્રો. કારણ કે મિત્રો પારેટી ભેંનું કોઈ નક્કી હોય નહીં મિત્રો. અને પારેટી ભેં મિત્રો લ્યો એટલે અમે લઈ હતા 3 દી દોવા નહોતું દીધું મિત્રો. સવારે ધીરે ધીરે ડોકે પ્રાવી અને અટાણે પાછી ફૂલ પ્રાવી ગઈ. અટાણે 7.5 જેવું દૂધ આવ્યું અને ખાણ હજી ખાતી નથી, એટલે હજી થોડુંક 1.5 કિલો લાગે ને 2 દી રખતી હતી મિત્રો બહુ, એટલે રાયડું બહુ નાખતી હતી. હવે મિત્રો સેટ થવા વર્ગી ગઈ, નીણી ખાવા વર્ગી ગઈ, ફૂલ ઉપાડે નીણ હવે તો ભેહુંને આવી રહી. અને મિત્રો બીજી વાતમાં એ કે પારેટી ભેંમાં તમારે બહુ કરવી પડે ત્યારે માન વરે. અને હવે 6.5 લીટર દૂધ આવી ગયું છે ભેંમાં. હવે ધીરે ધીરે ખાણ ખાવા વર્ગી. આજે અટાણે ખાણ ખાધું થોડુંક, બાકી હજી પૂરેપૂરું ખાણી નથી ખાતી. હવે ખાણ ખાય એટલે દૂધે તો આવી જાય. પણ મિત્રો બીજી સલાહ દેવામાં એ કે મિત્રો તમને આવું ક્યારેય બને તો તમને ઉપયોગ આવે, આપણે બ્લોગ જોયેલો હોય તો. અને મિત્રો આપણે ભેં લઈ આવ્યા ત્યારે ખોળ કે રોટલીનો બટકો કે કાંઈ નથી ખાતી મિત્રો, કારણ કે પછી ભેં ખાણ ઉપર જ પ્રાવતી હતી. ખાણ ન ખાય તો પ્રાવે નહીં. અને 3 દી સુધી એમ થયું ને પછી ઓલા ભાઈને બરકા કે કાલે ભાઈ આવ્યા હતી એને પણ મિત્રો ન દીધું. પછી કાલે મિત્રો આપણે પાડું વેચવાનું છે, મેં પીપળાના પાનાવેતીમાં મેલ્યો. એક ભાઈનો ફોન આવ્યો. એમાં મિત્રો એ ભાઈ કે એક સલાહ આપી ભાઈએ મને કે હું તમને આપી દઉં, તમારે ક્યાંક આગળ ઉપયોગ આવે. એટલે એ ભાઈ કે તમારે કંઈ નથી ખાતી કે બાજરાનો પાણીમાં કે બાજરાનો લોટ ધોઈ અને પછી એમાં ગળ નાખીને ગળ ધોઈ નાખો અને એ પીએ. સવારે ટ્રાય કર્યું મિત્રો તો પીધું નહીં, એમાં પ્રાવી ને મેળાવી ગયો. એમાં હવે રાગે ચડી ગયા. હવે વાંધો નહીં આવે મિત્રો, કમ્પ્લેટ હવે થોડો વિશ્વાસ બેસતો થાય અને થોડો ખાણ ખાતું એટલે હવે 4-5 દી થાય હાવ સેટ થઈ જાય. તો આજના માટે એટલું રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. રામ રામ ડાયરાને.